લોકશાહીની મજાક કે તંત્રની લાપરવાહી? ગુજરાતનું એક એવું ગામ જ્યાં સરપંચ તો ચૂંટાયા છે, પણ તેમની પાસે સત્તાના નામે મીંડું છે. વાત છે છોટાઉદેપુરના સંખેડા તાલુકાના ઇન્દ્રાલ ગામની. ગત 25 જૂને રાકેશભાઈ પંચાલ ભારે બહુમતીથી સરપંચ તરીકે ચૂંટાયા, પણ અફસોસ કે 6 મહિના વીતી ગયા છતાં તેઓ હજુ પોતાની ખુરશી પર બેસી શક્યા નથી. કારણ છે વહીવટી ગૂંચ. ગામમાં 8 વોર્ડના સભ્યોની ચૂંટણી ન થતાં સરપંચને ચાર્જ સોંપાયો નથી. પરિણામે ગામમાં ગટરો ઉભરાઈ રહી છે, પીવાના પાણીની લાઈનો લીકેજ છે અને સ્ટ્રીટ લાઇટો પણ બંધ હાલતમાં છે. ગામની પંચાયત કચેરીનું મકાન અધૂરું છે અને વહીવટ દૂધ ડેરીના એક રૂમમાંથી ચાલે છે. આંગણવાડીની હાલત એટલી ખરાબ છે કે બાળકોના માથે જોખમ તોડાઈ રહ્યું છે. લોકો પ્રશ્નો લઈને સરપંચ પાસે જાય છે, પણ સરપંચ કહે છે, મારી પાસે સત્તા જ નથી. આજથી 6 મહિના પૂરા થઈ ગયા, આજ દિન સુધી મને કોઈ ચાર્જ નથી કે કંઈ નથી. તો ગામનો વિકાસ કઈ રીતના કરવો? ગામના વિકાસ માટે અમારે શું કરવું? બધી જગ્યાએ અમે જઈને આવ્યા, પણ અમારું કોઈ અમારે ધ્યાન લેતું નહીં, ધ્યાન બાબત લેતું નહીં. અમારું કામ કરવું, ચાર્જ આપવો, મારાથી કોઈ કામ ના થાય. હું ગામના નાગરિક તરીકે આજની તારીખે ગણાવું છું. ખાલી સરપંચ કહેવાનો છું. મેં સુવિધા પાણીની, લાઇટોની, કોઈ બી નાનું મોટું કામ હોય કે કોઈ બી ચૂંટણીમાં આપણે કે 1200 માણસની પબ્લિક છે, દરેકને કોઈકનું કંઈક કામ હોય જ, તો એ બધા એમના ઘરે જાય છે કે ભાઈ અમારું કામ કેમ નથી થતું. પરંતુ સરપંચ ચૂંટાયેલા છે, પણ અત્યારે એવું છે કે સત્તા વગરનો પ્રધાન જેવી છે એમની હાલત. એ કોઈ નિર્ણય નહીં લઈ શકતા કે નથી તલાટી નિર્ણય લઈ શકતા. એટલે સરકારને મારી રજૂઆત છે કે જેમ બને એમ આનો વહેલી તકે ઉકેલ આવે. નિયમ મુજબ 6 મહિનામાં પેટા ચૂંટણી યોજવી જોઈએ, પણ અહીં અધિકારીઓ માત્ર ફાઇલો એક ટેબલથી બીજા ટેબલે ફેરવી રહ્યા છે. ચૂંટણી પંચની આ નિષ્ફળતાનો ભોગ આખું ગામ બની રહ્યું છે. શું ઇન્દ્રાલ ગામને ન્યાય મળશે? શું તંત્ર જાગશે? કે પછી આ ગામ કાગળ પર જ સ્માર્ટ રહેશે?